નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટનો પર્દાફાશ, 23 ગેસ સિલિન્ડરો સહિતનો મુદ્દામાલ કબજે. દાહોદ શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દાહોદ મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે રેલવે કોલોની અને ભોયવાડા વિસ્તારમાં દરોડા પાડી મોટી કામગીરી હાથ ધરી છે. બાતમીના આધારે પહેલી કાર્યવાહી રેલવે ક્વાર્ટર E787 ખાતે થઈ હતી, જ્યાં ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના કબજામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં વપરાતી મોટર પાઇપ અને ગેસ સિલિન્ડરો મળ્યા હતા. અહીંથી 9 ભરેલા ઘરગથ્થુ ગેસ સિલિન્ડર, 4 ખાલી ઘરગથ્થુ ગેસ સિલિન્ડર અને 3 ભરેલા કોમર્શિયલ સિલિન્ડરો કબજે કરવામાં આવ્યા. આ પછીની કાર્યવાહી ભોયવાડા વિસ્તારમાં નજમી મહોલ્લામાં કરવામાં આવી, જ્યાં કુતબુદ્દીન ભાટિયાના ઘરેથી 5 ઘરગથ્થુ ગેસ સિલિન્ડર અને 2 કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળ્યા. આ કાર્યવાહી દરમિયાન કુલ 23 ગેસ સિલિન્ડરો સહિત ગેરકાયદેસર રિફિલિંગ માટેના સાધનો જપ્ત કરવામાં આવ્યા. જપ્ત કરાયેલા સિલિન્ડરો કેસ એજન્સીમાં જમા કરી દેવામાં આવ્યા છે અને બંને ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ અને પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરો હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ અને દુષ્યંતભાઈ ગરાસિયાની ટીમ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જનતાને અપીલ. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જેવી પ્રવૃત્તિઓના કારણે માનવ જીવન જોખમાય છે. જાહેર જનતાએ આ પ્રકારના ગેરકાયદેસર કામ અંગે તાકીદે અધિકારીઓને જાણ કરી ગેરકાયદેસરની કાર્યવાહી માટે મદદરૂપ થવું જોઈએ. આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી. પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787. એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી, તે પણ આપણે સીઝ કરેલી છે. તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નજમી મહોલ્લા, તેમાં જે કુતુબુદ્દીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે, તેમને ત્યાંથી 5 ડોમેસ્ટિક ભરેલા બોટલ અને 2 કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવેલ છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવેલ છે. આમ ટોટલ થઈને આજના દિવસમાં 23 જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવેલ છે.